પ્રભુનો આભાર માનીએ છીએ કે આ સુંદર સમય આપ સર્વની સાથે હું વિતાવી રહ્યો છું ને આજે પરમેશ્વરના વચનમાંથી પાછલા દિવસોમાં આપણે 4 વાણી જોઈ ગયા. પ્રથમ વાણી હતી કે બાપ તેઓને, કારણ કે તે જે કરે છે તે તેઓ જાણતા. બીજી વાણી હતી આજે તું. ત્રીજી વાણી હતી બાઈ તારો દીકરો અને જો તારી માં. ચોથી વાણી હતી એલી એલી લમ સબાકથની, એટલે ઓ મારા દેવ તે મને કેમ મૂકી દીધો છે. 4 વાણી આપણે જોઈ ગયા અને આજે 5મી વાણી છે જે આપણને મળશે યોહાનની સુવાર્તા તેનો 19મો અધ્યાય. યોહાનની સુવાર્તા તેનો 19મો અધ્યાય અને તેના 28 અને 29મો વચન. આજે 2 વાણી આપણે સાથે લઈ લેવાના છીએ કેમ કે ગઈકાલે આપણી એક વાણી મિસ થઈ ગઈ હતી. મિસ નથી થઈ પણ આપણો પ્રસંગ પ્રભુ ભોજનનો હતો એટલે રહી ગઈ હતી. એટલે આજે 2 વાણી આપણે એક સાથે લઈ લઈશું. યોહાનની સુવાર્તા 19મો અધ્યાય 28 અને 29 વચન વાંચો. ઈસુ મસીહ સગળું પૂરું થયું છે એ જાણીને શાસ્ત્ર વચન પૂર્ણ થાય માટે કહે છે કે મને તરસ લાગી છે. મને તરસ લાગી છે. મને તરસ લાગી છે વાણીમાં પ્રભુ ઈસુના આ વાણીની અંદર આત્મિક વેદના પણ દેખાય છે અને શારીરિક વેદના પણ દેખાય છે. કેમ કે 4 કલાક થઈ ગયા છે, ક્યાંય કોઈએ એને ખોરાક કે પાણી આપ્યા એવો ઉલ્લેખ નથી. અને વિચારો કે આપણે તો કેટલી નાની વાતોની અંદર ચીડાઈ જઈએ છીએ. નાની વાતોની અંદર આપણે ગુસ્સે થઈ જઈએ છીએ. ઈશ્વર પુત્ર માનવ પુત્ર હતા, એનું પ્રેરિતોનું વિશ્વાસનામું તો આપણે ફટાફટ બોલી જઈએ છીએ કે પોન્તિયોસ પિલાતની હકુમતમાં દુઃખ ભોગવ્યું, ક્રૂસે જડાયો, મરણ પામ્યો, દટાયો. પણ નાની વાત, તમને મને તાવ આવે, કોઈ માથાનો દુખાવો રહી ગયો હોય, કંઈ બી કોઈ બોલી ગયું હોય તો આપણે તરત ચીડાઈ જઈએ છીએ, આપણે તરત ગુસ્સે થઈ જઈએ છીએ. પણ અહીંયા તમારો ને મારો પરમેશ્વર એ એવું કહે છે કે મને તરસ લાગી છે. અને આ સહાયને માટે એ રોમન સૈનિકોની નાની અમથી સહાય માંગવા માટે એ તૈયાર છે. પણ ત્યાં એક સુંદર વાત એ લખેલી છે કે લખેલું બધું પૂરું થાય માટે ઈસુ મસીહે કીધું. જે લખેલી છે એ વાત પૂરી થાય માટે ઈસુ મસીહે કીધું કે મને તરસ લાગી છે. મને તરસ લાગી છે. ઈસુ મસીહ કે જેણે જે કહે તો મેઘ વરસે, જેણે સમુદ્ર બનાવ્યો, જેણે કીધું જે કોઈ તૃષિત જન હોય મારી પાસે આવો અને જે કોઈ તરસ્યો હોય તે મારી પાસેથી પીવો. હવે આ પોતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે કે મને તરસ લાગી છે. તમને મને ખબર છે કે સમરૂની બાઈ સાથે ઈસુ મસીહની મુલાકાત થઈ ત્યારે બી ઈસુ મસીહે કીધું કે જો બાઈ તું માંગતી તો હું તને જીવતું પાણી આપત અને એ તારા પેટમાંથી નદીઓ વહાવતા. આ બધી વાતો ઈસુ મસીહે કીધી. પણ અહીંયા પરમેશ્વર પિતા એ માંગી રહ્યો છે કે મને તરસ લાગી છે, મને તૃષા લાગી છે. કઈ વાતની અંદર ઈસુ મસીહ તરસ્યો છે એ વાત આજે આપણે સમજવા માંગીએ છીએ. કેમ કે ઈસુ મસીહ તો તૃષા છુપાવવા આવ્યો હતો ને, તમારી ને મારી તરસ छिपाववा આવ્યો હતો. એ તો એમ કહેતો હતો કે જે કોઈ તરસ્યો હોય તે મારી પાસે આવી જાય અને પીએ એટલે એની તરસ ખતમ થઈ જશે. આ સ્વર્ગની અકૂટ સંપત્તિના સ્વામીને આ દુનિયાની માટે પાણી પીવાની માંગણી કરવી પડે. આ કેટલી કરુણ બાબત છે કે જ્યારે મસીહ ઈસુ 2 ચોરોની વચ્ચે લટકેલો છે, ખબર નહીં સવારના 6 થી કે 9 થી કેટલા કલાકથી એ ક્રૂસ ઉપર પોતાના શરીરને લટકાઈને પડેલો છે. 4 વાણી એ ઉચ્ચારી લે છે અને એમ લખ્યું છે કે હવે બધું પૂરું થયું. એટલે જે કામ કરવા મસીહ આવ્યો તો એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે એને પોતાની શારીરિક અવસ્થા વિશે ભાન થાય છે. પહેલાં તો એણે સરકો પીવાની ના પાડી દીધી હતી અને એને આપવામાં આવ્યો તો કે છે ના હું સરકો નહીં પીવું, મારે નથી પીવો. પણ હવે એને તરસ લાગી છે. હવે એ પોતાની તરફ જોવે છે, પોતાની વેદના તરફ જોવે છે, પોતાનું ગળું સુકાય છે એ તરફ જોવે છે, પોતાનો હોઠ સુકાય છે એ તરફ જોવે છે.
છે અને પોતાની શારીરિક વેદના જોઈને એ મોંથી એમ ઉચ્ચારે છે કે હવે મને તરસ લાગી છે. પહેલાં તો એને જે કરવાનું હતું, એ પાપ તમારા જે એના માથે લેવાના હતા, ક્રુસિફાઈ થવાનું હતું, બલિદાન થવાનું હતું, તમારા શ્રાપ, બીમારી, અપરાધ એ બધું એની ઉપર નાખવાનું હતું, એ પૂરું સભાન અવસ્થામાં લેવા માંગે છે. માટે પહેલાં તો એ ના પાડે છે, પણ અત્યારે હવે એ કહે છે કે મને તરસ લાગી છે, મને તરસ લાગી છે. આ તરસ માટે એને સરકો પડ્યો તો એ તરત જ જુફાથી મોંમાં આપે છે અને હોઠ પર લગાડે છે અને એ સ્વીકારે છે. આ એક અજાયબ જેવી વાત છે કે જે આપણે સમજી શકતા નથી, પણ આ રાહતનો અધિકારી લાગે છે કે આ સમયે ઈસુ મસીહને તરસ લાગે અને થોડી રાહત મળે, એ તો જરૂરી છે. પૂરી સવારથી એના શરીરની ઉપર જુલમ ગુજારવામાં આવ્યો અને અપમાનોનો સામનો કરવો પડ્યો. એણે તમારા અને મારા માટે ચૂપચાપ બધું દર્દ સહન કર્યું. અપરાધની શિક્ષા એણે સંપૂર્ણપણે ભોગવી લીધી છે. કોઈ કામમાં એણે કચાશ કરી નથી. જે કામ પિતાએ એને સોંપ્યું હતું મનુષ્યના ઉદ્ધારને માટે, એ કામ એણે સંપૂર્ણપણે પૂરું કરી દીધી છે. અને લખેલા વચન પ્રમાણે એને સરકો આપ્યો અને એ પીધો. ઈસુ મસીહે કીધું કે જે લખેલું છે એ પૂરું થવું જોઈએ. તો ક્યાં લખેલું હતું? વાંચી આપણે ગીત શાસ્ત્રનું પુસ્તક, તેનો 69મો અધ્યાય અને 21મી કલમ, 69મો અધ્યાય. તેઓએ મને ખાવા સારું પિત્ત આપ્યું, તેઓએ મને તરસ લાગી તો પાણીના બદલે શું પાયો? સરકો પાયો. મને તરસ લાગી તો એમણે મને સરકો પાયો. આ અંગત તારનાર પરમેશ્વર એ કઈ વાતોનો તરસ્યો છે? એક આત્મિક વેદના જો તમે એની જોઈએ તો બની શકે કે પિતાને મળવાને માટે તરસ્યો છે, પિતાની સંગતનો એ તરસ્યો છે. એને ખબર છે કે હવે મારે તરત જ પિતા પાસે જવાનું છે અને આ વાત એને તરસાઈ રહી હોય. બીજી તરસ એની એ છે કે એના લોકો એની પાસે આવે, એના લોકો પાપથી છુટકારો પામે, એના લોકો એની પાસે આવીને એના જીવનનું પાણી પીવે, એના લોકો પાપને મૂકી દે, છોડી દે, તજી દે, નમ્ર થાય, એ જોવાને માટે બી એ તરસ્યો છે. બે વાતની અંદર એ તરસ્યો છે. આજે બી એ તરસે છે કે તમે એની પાસે જઈએ. આજે બી એને તરસ છે કે કોઈ પણ પાપી એક પસ્તાવો કરીને મસીહની પાસે આવી જાય. આજે બી તરસ્યો છે કે કોઈ ઉડાવ પુત્ર એની પાસે આવી જાય. આજે બી તરસ્યો છે કે કોઈ દારૂડિયો માણસ એની પાસે આવીને બચી જાય. આજે બી જાત જાતના પ્રોબ્લેમ્સોમાંથી છૂટવા માટે લોકો એની પાસે આવે અને એ માટે ઈસુ મસીહ તરસ્યો છે. અને એક તરફ ઈસુ મસીહને એ પણ તરસ છે કે એને હવે પિતાની પાસે જવું છે અને હવે જલ્દી ઉતાવળ છે અને પરમેશ્વરને કહી રહ્યો હોય કે હવે મને તરસ લાગી છે. દ્વિઅર્થી આ વાણીની અંદર ઈશ્વરની સમક્ષતા જેણે કદી ખોઈ નથી, ઈશ્વરની હજુરી જેણે કદી ખોઈ નથી, એ વાતોનો એ તમને ને મને અહીંયા તરસ્યો દેખાય છે, પ્યાસો દેખાય છે. એના વચનની અંદર એણે કીધું કે જેઓને ન્યાયપણાની ભૂખ અને તરસ છે તેઓ, જો ન્યાયપણાની ભૂખ અને તરસ ના હોય, ભૂખ ના હોય તો તમે ખાઓ, ચાલો ભૂખ ના હોય આપે તો ખાઓ, તરસ ના લાગી હોય તો પાણી પીવો. તો આપણે પણ ઈશ્વરને માટે તરસ્યા હશું, ભૂખ્યા હશું તો આપણને તૃપ્ત કરશે. આપણી અંદર પરમેશ્વર આત્મિક ભૂખ પેદા કરે. મસીહ એ કહેવા માંગે છે કે મને તરસ લાગી છે. મસીહ પિતાની સંગતિનો તરસ્યો હતો. પિતાની સંગતિથી એક પળ બી એ છૂટો પડવા માંગતો નહોતો. પિતાની સંગતિ એને ગમતી હતી, પિતાની સાથે જ એ ચાલતો હતો અને આજે એ સંગતિને માટે ફરી એ તરસ્યો બન્યો છે. શારીરિક વેદનાની અંદર તો એને દુઃખ સહન કરી જ લીધેલું છે, પણ આ વાણી
એ પોતાના આત્મિક વેદના પણ એ બતાવે છે. અને આ વેદના દ્વારા પરમેશ્વર તમને ને મને બી કહેવા માંગે છે કે જેમ ઈસુ મસીહ ક્રૂસ ઉપર તરસ્યો હતો એમ તમે ને હું પણ એના માટે તરસ્યા રહીએ, એના કામ માટે તરસ્યા રહીએ, એની સેવાને માટે તરસ્યા રહીએ, સુવાર્તા આપવાને માટે તરસ્યા રહીએ, પ્રચાર કરવાને માટે તરસ્યા રહીએ. જે કઈ સેવા તમને ને મને સોંપે એના માટે તરસ્યા રહીએ. અને જો તરસ્યા હશું તો તમને ને મને પરમેશ્વર કામ આપશે. હાલેલુયા. પણ જો તરસ્યા નહીં રહીએ, તમને ને મને એના કામની ભૂખ નહીં હોય, તમને ને મને એના વચનોની ભૂખ નહીં હોય, તો કદી તમે હું તૃપ્ત થવાના નથી. ભૂખ એ તમને ને મને પરમેશ્વરને માટે હોવી એ અત્યંત જરૂરી છે. જેઓને ન્યાયપણાની ભૂખ છે તેઓ જ તૃપ્ત થશે. જેઓને મસીહની ભૂખ છે તેઓને મસીહ તૃપ્ત કરતો જશે. લખેલું છે પ્રેરિતો પવિત્ર આત્માથી ભરપૂર હતા. તેઓ ગામે ગામ જઈને સુવાર્તા પ્રચાર કરતા હતા. એક જગ્યાએ એમને માર પડતો હતો તો એ માર ખાઈને એ ગામ છોડીને બીજા ગામમાં પ્રચાર કરવા જતા હતા. પણ એમણે પરમેશ્વરની સેવાને મૂકી દીધી નહીં. એક ભૂખ હતી, એક જીલ હતી કે તેઓ મસીહનું કામ કરે. તમારી ને મારી અંદર બી એક ભૂખ હશે તો કામ કરાવશે પરમેશ્વર. હાલેલુયા. ભૂખ પેદા કરવી એ તમારી ને મારા અંદરની વાત છે. પરમેશ્વરને પ્રાર્થના કરી કે પરમેશ્વર તારી અંદર સેવા કરવાની ભૂખ હતી અને તરસ હતી, એવી તરસ અમારી અંદર ઉત્પન્ન કર. હાલેલુયા. જો તમારી ને મારી અંદર એ ભૂખ અને તરસ ઉત્પન્ન થશે તો પરમેશ્વરનું કામ દોડી દોડીને રાત દિવસ કરી શકીશું. હાલેલુયા. પણ જો ભૂખ ને તરસ નહીં હશે તો તમે ને હું ક્યારેય તૃપ્ત થવાના નથી. ભૂખ અને તરસ ઈસુ મસીહને જેમ તમને ને મને હોવી અત્યંત જરૂરી છે. કેવી ભૂખ? વાંચો ભજન સંહિતા 69. ભજન સંહિતા 69 અને તેનું 9મું વચન. આ હા 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 કે છે તારા મંદિરનો ઉત્સાહ મને ખાઈ જાય છે. હું બે બાકડો છું પરમેશ્વર તારા ભવન માટે. હાલેલુયા. જલ્દી જલ્દી તારા ભવનને માટે કંઈ કરવું, તારા માટે દોડવું, આ ઉત્સાહ ખાઈ જાય છે. એનો અર્થ કે આને ભૂખ છે. પ્રભુને માટે દોડવાની ભૂખ છે, પ્રભુને માટે ચાલવાની ભૂખ છે, પ્રભુને માટે પોતાના નાણાં ખર્ચવાની ભૂખ છે, પ્રભુને માટે પોતાનું શરીર લઈને દોડવાની ભૂખ છે. હા પરમેશ્વર તારા ભવનનું કામ છે, મારો ઉત્સાહ બરાબર છે. હાલેલુયા. ક્યાંક કન્વેન્શન થઈ રહ્યું છે, ક્યાંક મીટિંગ થઈ રહી છે, હું તરત જ જઈશ ને ત્યાં સેવા કરીશ, ત્યાં પાથરણા પાડીશ, ત્યાં ઝાડુ લખાઈશ, ગમે તે કામ કરીશ, પણ તારા ભવનનું કામ કરીશ. હાલેલુયા. આ ઉત્સાહ, આ ભૂખ તમને ને મને પરમેશ્વર આપો. હાલેલુયા. આ સમય પરમેશ્વર એવા લોકોને શોધી રહ્યો છે કે જેઓ એના કામ કરવાની ભૂખ રાખે છે, જેઓને તરસ છે, જેઓને કરવું છે, જેમને મન છે. ક્લાસની અંદર સ્ટુડન્ટ હોય, ક્લાસની અંદર ઘણા પ્રકારના સ્ટુડન્ટ હોય. કેટલા ટીચર અહીંયા બેઠા છે? શિક્ષક ટીચર લાઈનમાં કેટલા છે? જે હોશિયાર હોય, જેને ભૂખ હોય, જેને ભણવું હોય, એના માટે ટીચર બી તૈયાર થઈને જાય. કેમ કે ખબર છે કે આ દાખલો નહીં આવડે તો પાછો નવો પૂછશે, એના માટે મારે તૈયાર થઈને જવું પડશે. મારે સ્કૂલ ચલાવવાની હોય એટલે મને ખબર છે કે મારો શાળો ને એ બધા કેવા છે કે ભણાવવામાં બહુ એક્સપર્ટ છે, બહુ હોશિયાર છે. તો ક્લાસની અંદર ઘણા બધા એવા છોકરા હોય જે ઠીક હોય, જેને ભૂખ ના હોય, આ લખાયું લખી લીધું, ઠીક છે, પટપટ જતા રહે. બીજા એવા હોય કે જેને ભૂખ હોય. આ કેવી રીતે આ સમનો આ જવાબ આવ્યો? આ કેવી રીતે થયો? બીજી રીત કઈ છે? ત્રીજી રીત કઈ છે? તો આ રીતે કેવી રીતે થાય? ભૂખ છે તો ટીચર બી એના માટે ખાઈને આવે કે જેથી એમની ભૂખ ભાંગે. હાલેલુયા. તમારો ને મારો પરમેશ્વર બી એવો જ છે. તમને મને ભૂખ નથી તો નહીં ખવડાવે, તરસ નથી તો નહીં પીવડાવે, ભૂખ્યા છો તો ખવડાવશે. હાલેલુયા. એની રોટલી આપશે, એનું આત્મિક માના આપશે, ભૂખ હશે તો આપશે, તરસ હશે તો પીવડાવશે, તમને જીલ હશે તો એના ભવનનું કામ કરાવશે, તમને એના ભવનનો ઉત્સાહ હશે તો તમને દોડાવશે, પણ તમને ઉત્સાહ નહીં હોય તો નહીં દોડાવે. એ એવા લોકોને શોધે છે કે જે એના ભવનનો ઉત્સાહ મને ખાઈ જાય છે. તારા ચર્ચનો ઉત્સાહ, તારા મંદિરનો ઉત્સાહ મને ખાઈ જાય છે. જી પછી
ઓકે, હવે 84મો અધ્યાય વાંચો, એની પહેલી ને બીજી કલમ વાંચો. જો કેટલી ભૂખ રાખે છે, કેટલી તીવ્ર ઈચ્છા છે પરમેશ્વરને માટે. હે સૈન્યોના યહોવા, તારા માંડવા કેવા રમણીય છે, મારો આત્મા. ક્યા વાત હે, હાલેલુયા. યહોવાના આંગણાની મારી ઈચ્છા છે, મારું મન તારા ભવનમાં ચોંટી રહ્યું છે. મારું મન પરમેશ્વર પિતા તારી ખિદમતમાં, તારી સેવામાં, જે તું આપે. જો પ્રચાર એક જ એવી સેવા નથી, ઢેર સારી સેવા છે જે તમે કરી શકો છો, પણ એ ઢેર સારી સેવાની જેલ તમારી ને મારી અંદર હોવી જોઈએ. એનો ઉત્સાહ તમારી ને મારી અંદર હોવો જોઈએ, એની પ્યાસ તમારી ને મારી અંદર હોવી જોઈએ. હાલેલુયા. ચલો કઈ નહીં, પાદરી સાહેબ ક્યાંક જાય છે સુવાર્તા પ્રચાર કરવા, બીજી રીતે હું એમને મદદ કરી શકું. પરમેશ્વરનું કામ તો આગળ વધે છે. ચલો પાદરી સાહેબ બીજું કામ કરવા જાય છે, આજે કહું પાદરી સાહેબ આજે હું તમારી સાથે આવીશ, આજે હું રજા મૂકીને તમારી સાથે આવીશ. એક દિવસ રજા પાડીશું, શું ફેર પડશે? કંઈ ફેર નહીં પડશે. પરમેશ્વર આશીર્વાદ આપશે. હાલેલુયા. એની સાથે મળીને કામ કરી શકો. જેટલી ઝીલ હશે તમારી અંદર, એટલું પરમેશ્વર તમને વાપરશે, યુઝ કરશે. ઈસુ મસીહે કીધું કે હું તરસ્યો છું, મને તરસ લાગી છે. એ બે વાતનો તરસ્યો હતો. એક તો એને એક તરસ હતી કે તે પિતાની પાસે જલ્દી જાય ને મુલાકાત કરે. બીજો એ તરસ્યો હતો કે એના લોકો એની પાસે આવે. એના લોકોને માટે તરસ્યો હતો. એના લોકોને માટે તરસ્યો હતો કે એના લોકો એની પાસે આવે અને એની પાસેથી પાણી લઈને પીએ, જે મફતે આપવા આવ્યો હતો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જેણે સમરૂની બાઈને એ પાણી પાયું, એ જ પાણી તમને ને મને પાઈને એ પરમેશ્વર તમને ને મને એની સેવાનો અભિલાષી બનાવવા માંગે. તારા માંડવા કેવા, હું એની જ અભિલાષા જી. પછી તેમને માટે આવું કદી થાય છે આપણને? સાચું બોલો, વાંચ્યા કેટલી વાર છે, પણ આવું થતું નથી. આવું ક્ષીણ થતું. આટલી ભૂખ એના મંદિરની સેવા માટે નથી. મને તરસ લાગી. ઈસુ મસીહ એવા લોકોને માટે તરસ્યો છે કે જેના ભવનની અભિલાષા રાખે ને એના માટે ક્ષીણ થાય. એવા લોકોને શોધી રહ્યો છે. સંત પાઉલના જીવનમાં તીવ્ર ઈચ્છા હતી અને એ મસીહને માટે ઠેર ઠેર ફર્યો. કેમ કે એની અંદર ઝીલ હતી, એની અંદર ભૂખ હતી. ઘડીક આ જગ્યાએ હોય, ઘડીક ઓલી જગ્યાએ હોય, ઘડીક અહીંયા પ્રચાર કરતો હોય, ઘડીક અહીંયા લોકોની પાસે જતો હોય. કેમ કે એની અંદર ઝીલ હતી. પરમેશ્વરને માટે તે પ્યાસો હતો. જે ક્ષીણ થાય છે. કેવો દેવ છે આપણો? જીવતો ને જાગતા દેવને સારું. હાલેલુયા. એના માટે હર્ષનાદ કરે છે, એના માટે હું પ્યાસો છું. ક્યારે રવિવાર આવે ને ક્યારે હું જાઉં ને મારું મુખ દેખાડું, ક્યારે ગુરુવારની પ્રાર્થના આવે ને હું ભવનમાં જાઉં, ક્યારે એના ભવનમાં જઈને બાવા ઝાડા કાઢું, સાફ સફાઈ કરું, સરખી ખુરશી ગોઠવું, પાદરી સાહેબ આવે પહેલા કલાક પહેલા જઈને બધું સજાઈ દઉં. હા, તારું ભવન ટીપ ટોપ કરી નાખું, તારા લોકો આવે પહેલા તો બધું તૈયાર હોય. હાલેલુયા. આ વાતોની ભૂખ અને તરસ એ તમારે ને મારે પેદા કરવી પડશે. તમારે મારે પેદા કરવી પડશે. હાલેલુયા. જો ભૂખ પેદા કરશું તો તમને ને મને પરમેશ્વર તૃપ્ત કરશે, કામ આપતો જશે. તૃપ્ત કરશે એનો અર્થ કે કામ આપતો જશે. તમને ને મને ભૂખ છે તો એ કામ આપતો જશે. તમારે મારે સુવાર્તા કરવાની ભૂખ છે તો એ તમને લોકો લાઈને સુવાર્તા માટે તમારી આગળ પેશ કરતો જશે. હાલેલુયા. તમને ભૂખ છે કે હું કોઈના માથે હાથ મૂકીશ અને ચંગાઈ થશે એને, તો એવા લોકોને તમારી પાસે લઈ આવશે કે જે તમે પ્રાર્થના કરો ને એ સારા થઈ જશે. હાલેલુયા. તમને ભૂખ છે, તમારી પાસે પૈસા છે, તમને ભૂખ છે કે આ પૈસા પરમેશ્વરના કામોમાં વપરાય, તો એવા સેવકો તમારે ત્યાં આવતા થશે અને તમે એમને આપતા જશો. તમને જે ભૂખ છે એ પરમેશ્વર તૃપ્ત કરાવશે. હાલેલુયા. તમને ભૂખ હોવી જોઈએ, તમને તરસ હોવી જોઈએ, એના માટે તમને ઝીલ હોવી જોઈએ, અને તમને હશે તો પરમેશ્વર દોડાવશે, ખૂબ દોડાવશે, ખૂબ કામ લેશે, ખૂબ ઉપયોગમાં લેશે. અને એ જ તો કરવા માંગીએ છીએ, એ જ તો કરવા માંગીએ છીએ.
તમે નાનાથી માંડીને મોટા બધા એ તો કેવા કરવા બેઠા છીએ અહીંયા. પરમેશ્વરના વચનો સાંભળીને કેવળ બેસી રહેવા થોડી બેઠા છીએ, એના માટે દોડવા બેઠા છીએ. હાલેલુયા. એના માટે કંઈક કરી બતાવવા બેઠા છીએ. ત્યારે આપણે બી સ્વર્ગમાં જઈએ ત્યારે કઈ પરમેશ્વર તમને ને મને જોઈને કહેશે, આવ મારા વિશ્વાસ ઊંચા કર, આ લે તારો વારસામાં બેસ. હાલેલુયા. આ તો કરવા માંગીએ છીએ, પણ એના માટે તમારે ને મારે ભૂખ પેદા કરવી પડશે, તમારે મારે તરસ પેદા કરવી પડશે. હાલેલુયા. પરમેશ્વરને કહેવું પડશે, પરમેશ્વર હું તારા કામના માટે ભૂખ્યો છું, પ્યાસો છું, મને તરસ લાગી છે. ઈસુ મસીહે કીધું, મને તરસ લાગી છે, મને ભૂખ લાગી છે. આ દુનિયાની વાતની આપણને ભૂખ ને તરસ કેટલી લાગે બતાવો? બહુ લાગી જાય છે. દુનિયાની વાતોને માટે, દુનિયાના વાનાઓ માટે આપણે પ્યાસા છીએ, ભૂખ્યા છીએ. ક્રિસમસ આવી કપડાં લેવા છે, અચ્છા એ તો ભૂખ હોવી જોઈએ, ઓ દોડા દોડી કરી નાખીએ. આપણા ઘર કરવું છે, દોડા દોડી કરી નાખીએ. ગમે તે કરીને આપણા દુનિયાવી કામો પતાવવા માટે આપણે ભૂખ ને તરસ રાખીએ છીએ. પણ પરમેશ્વરના કામના માટે તરસ રાખવી ને ભૂખ રાખવી એ તમારા અને મારા માટે જરૂરી છે. ઈસુ મસીહે આવી સ્થિતિમાં કીધું કે મને તરસ લાગી છે. ભજન સંહિતા 63 અને એને તો પહેલું વચન વાંચો. હે ઈશ્વર, તું મારો દેવ છે, હું તને. આપણે તો વહેલા મોબાઈલ શોધીએ છીએ, ક્યાં રાખ્યો, ક્યાં પડી તો નહીં ગયો ને? સાચું બોલો જૂઠું બોલો? પહેલામાં પહેલો મોબાઈલ શોધીએ. મોબાઈલ ક્યાં ગયો? ચાર્જ તો છે કે નહીં બરાબર જોઈ લો. રાતે 20% જ હતી. ચાર્જર શોધીએ. પહેલું કામ આ કરીએ. વહેલો પરમેશ્વર તને શોધીશ, તારી હજુરીને શોધીશ. હાલેલુયા. તારી ઉપસ્થિતિને શોધીશ. તું મારી સાથે છે પિતા. આ ભૂખ હશે તો એ તમને ને મને તૃપ્ત કરશે. હાલેલુયા. આવી ભૂખ, પ્રભુ ઈસુ જેવી ભૂખ પિતા તમારા અને મારા હૃદયમાં ઉત્પન્ન કરો. અને તમે હું પણ કહી શકીએ કે મને તરસ લાગી છે, મને પ્રભુ માટે દોડવું છે, મને પ્રભુ માટે ચાલવું છે, મને પ્રભુ માટે વપરાવું છે. હાલેલુયા. ન્યાયપણાની ભૂખ અને તરસ હશે તેઓ તૃપ્ત. પિતાની હજુરીની ભૂખ હતી. બીજું વાંચો વચન, ગીત શાસ્ત્ર 42, 1 અને 2. ગીત શાસ્ત્રનું પુસ્તક તેનો 42મો અધ્યાય. આહા, જેમ પાણીના નાળાને સારું તલપે છે ને, કેવું તલપે છે? મૃગ જળ કહીએ છીએ આપણે રોડ પર જતા હોય એને. જેમ પાણીના નળાને સારું હરણ તલપે છે, તેમ હે દેવ, હાલેલુયા, તારે સારું મારો આત્મા. એક દિવસ મેં બાઇબલ નહીં વાંચ્યું, પ્રભુ મને ચેન ના પડવું જોઈએ. હાલેલુયા. એક દિવસ તારી હજુરીમાં નહીં ગયો, તને મહેસૂસ નથી કર્યો, મને ના ગમવું જોઈએ. હાલેલુયા. મારો આત્મા તારા માટે તલપે છે, મારો આત્મા તારા માટે પ્યાસો છે. ઈસુ મસીહે કીધું, મને તરસ, ભૂખ્યો છે, તરસ્યો છે. આવા લોકોને શોધી રહ્યો છે, આજે બી શોધી રહ્યો છે. એને તરસ છે કે આવા લોકો એને પ્રાપ્ત થઈ જાય. હાલેલુયા. જે એના માટે તરસ્યા હોય, જે એની પાસે આવવા માટે તરસ્યા હોય. મારો આત્મા તારા માટે તરસે છે. હા, મારો આત્મા મને તરસ. જેઓને ન્યાયપણાની ભૂખ અને તરસ છે તેઓ તૃપ્ત થશે. તરાસ. હાલેલુયા. મસી તૃપ્ત કરશે તમને, પણ શરત એટલી છે કે તમે એના કામને માટે ભૂખ્યા બનીશું, તરસ્યા બનીશું, તો એ તમને ને મને પણ તૃપ્ત કરશે. મને તરસ દ્વિઅર્થી. એક પિતાને મળવાની તરસ, બીજી ઈસુ મસીહ આજે પણ તરસી રહ્યો છે કે એના લોકો એની પાસે આવી જાય, એનું કામ કરે, સલીબ પાસે આવી જાય. સલીબ પાસે લઈ આવવાને માટે બી એ તરસ્યો છે. તમારા ને મારા માટે બી એ તરસ્યો છે. અને ત્રીજી વાત
કે એની અંદર તમે ને હું પણ ન્યાયપણાની ભૂખ અને તરસ રાખીએ તો તમે ને હું પણ તૃપ્ત થશું. વિધાઉટ ભૂખ, વિધાઉટ તરસ તમેનું તૃપ્ત નહીં થશું. ભૂખ હશે તો કામ મળશે, તરસ હશે તો દોડાવશે. ભૂખ ને તરસ નહીં હોય તો તમારી ને મારી એ કદી તૃપ્ત થવાની નથી. એની ભવનની આસ્થા, એના ભવનનું કામ, એના ભવનની વ્યવસ્થા તમને ને મને ખાઈ જાય. જલ્દી ભવન તૈયાર થઈ જાય, જલ્દી આ સ્લેબ ભરાઈ જાય, જલ્દી આ મોટું થઈ જાય, જલ્દી અહીંયા પ્લેટફોર્મ આવી જાય, અહીંયા શાકથી સજાઈ જાય, જલ્દી અહીંયા લાઇટિંગ આવી જાય, સરસ સ્પીકર થઈ જાય. આવી ભૂખ અને તરસ એ તમારા અને મારા જીવનની અંદર ઉત્પન્ન થયેલી હશે. આ મંદિર બનતા 1 વર્ષ બી નહીં લાગે. ભૂખ તરસ નહીં હશે, વેઇટ કરતા હશું, સમય આવવા દો તો વાર લાગશે. પણ ભૂખ ને તરસ છે તો કામ જલ્દી થશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. મને તરસ લાગી છે. 5મી વાણી, 6ઠ્ઠી વાણી. યોહાનની સુવાર્તા 19મો અધ્યાય 30મું વચન. હવે સરકો લીધો અને પછી કહ્યું, સંપૂર્ણ પૂરું, પીડા ખતમ થઈ. આ શબ્દોની અંદર ઈસુ મસીહે તમારા અને મારા ઉદ્ધારનું કામ પૂરું કરી દીધું. પ્રેઝ ગોડ. એ જે કામ લઈને આવ્યો હતો, એ કામ પિતાએ એને સોંપ્યું હતું. સ્વર્ગમાંથી પિતાની ઈચ્છાને પૂરી કરવા આવ્યો હતો. એ કામ હવે પૂરું થઈ ગયું, માટે એણે હવે કીધું કે સંપૂર્ણ થયું. જેટલું કામ ડિફિકલ્ટ અને ભારે, જેટલું કામ ડિફિકલ્ટ, ભારે અને લાંબુ ચાલનારું હોય, જેની અંદર કષ્ટ ને વેદના ને મહેનત હોય, એ કામ પૂરું થઈ જાય પછી કેટલી હાશ થાય છે. હાશ, એક્ઝામ ગઈ, ટાટ ગઈ. જ્યાં સુધી ટાટ ના જાય ત્યાં સુધી આપણે ટેટી ખાઈને બી તૈયારી કરીએ. કામ જેટલું ભારી, જેટલું દોડાવનારું, જેટલું મોટું, એને પૂરી થવાની બી એટલી શાંતિ હોય છે. હાલેલુયા. મસીહે જે કામ એના માટે પિતાએ જેને મોકલ્યો હતો, એ કામ હવે પૂરું કરીને એ પરમેશ્વરને કહી રહ્યો છે કે સંપૂર્ણ થયું. તમને ને મને બી કહી રહ્યો છે કે સંપૂર્ણ થયું. દુઃખ સહન કર્યા, મૃત્યુ સહન કર્યું, મૃત્યુને હટાવી દીધું, શ્રાપને હટાવી દીધા, પાપને હટાવી દીધું, બીમારીઓને હટાવી દીધું. એક એક તમારી ઉપર જે શ્રાપ હતો, મારી ઉપર જે શ્રાપ હતો, જે આદમને હવાથી જે શ્રાપ લાગેલો હતો, પૃથ્વી શ્રાપિત હતી, એ બધા શ્રાપોને તોડી દીધા. સોલ્યુશન લાયો અને કીધું કે મેં સંપૂર્ણ કરી દીધું. હાલેલુયા. કામ પૂરું કર્યું. પૂરેપૂરું કામ તમારા અને મારા પ્રભુએ તમારા અને મારા માટે કર્યું. અને જ્યારે કામ પૂરું થાય એને એટલા માટે એને મોટે ઘાટે બૂમ પાડી. હાલેલુયા. કેમ કે જીત મેળવી લીધી છે. કામ પૂરું થઈ ગયું છે. એક રણહાક પાડ્યો છે. જે પ્યાલો પરમેશ્વરે એને આપ્યો તો પીવાને માટે, એ પ્યાલો ગટ 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 કરતો પીને ફેંકીને હવે કે જે પૂરું થયું, સંપૂર્ણ થઈ ગયું. હાલેલુયા. એ પ્યાલો ભારે હતો, એ પ્યાલો ખતરનાક હતો, એ પ્યાલો એને કીધું તું હટાઈ દે પરમેશ્વર, પણ તારી મરજી પ્રમાણે થાવ. એ પ્યાલો એ મોતનો પ્યાલો હતો, એ પાપનો પ્યાલો હતો, એ ઝેરનો પ્યાલો હતો. એને પી લીધો છે. પીને એને હટાવી દીધો છે અને કીધું છે કે હવે સંપૂર્ણ. તમારા ને મારા માટે એને સંપૂર્ણ ઉદ્ધાર કર્યો છે. હાલેલુયા. પૂરેપૂરો ઉદ્ધાર. થોડો ઉદ્ધાર નહીં, પૂરેપૂરો ઉદ્ધાર. એના પર વિશ્વાસ કરો અને બચી જાઓ. હાલેલુયા. માત્ર વિશ્વાસથી તમને ને મને ઉદ્ધાર. કેવો ઉદ્ધાર? માત્ર વિચારો, જે ચોર એની બાજુમાં લટકેલો હતો એ ચર્ચે નથી ગયો. ગયો તો ચર્ચે, અન્ય ભાષા નહીં બોલ્યો,
બાપ્તિસ્મા નહીં થયું એનું, કોઈ જગ્યાએ એને એની ગવાહી નહીં આપી, પ્રાર્થનામાં જીવન નહીં કાઢ્યું. 1 સેકન્ડમાં સ્વર્ગમાં. હાલેલુયા. કામ પૂરું કર્યું મસીહે, કામ પૂરું કર્યું ઉદ્ધારનું, મોટું કામ. ચોરના પાપ ખતમ અને ઉદ્ધાર મળી ગયો. હાલેલુયા. 1 સેકન્ડની અંદર કહી દીધું, આજે જ તું મારી સાથે સ્વર્ગની અંદર હોઈશ. તમારા અને મારા ઉદ્ધારનું મહા મોટું કામ એ પરમેશ્વરે તમારા અને મારા માટે પૂરું કર્યું. આ પરાજયની ચીજ નથી, આ વિજયનો રણહાક હતો. હાલેલુયા. વાંચો માર્થીની સુવાર્તા તેનો 27મો અધ્યાય અને 50મું વચન. એક મહાકાર્ય પરમેશ્વરે અહીંયા પૂરું કર્યું છે. પોતાના નહીં પણ આપણા પાપોના લીધે એ કચડાઈ ગયો અને મહાકાર્ય એને પૂરું કર્યું. કેમ કે આ કામ એ પહેલેથી જાણતો હતો, પહેલેથી એના મા બાપને બી કહેતો આવ્યો શરૂઆતથી કે શું તમને ખબર નથી, એક કામગીરી મને સોંપી છે અને એ કામ મારે પૂરું કરવું જોઈએ. વાંચો માર્થીની સુવાર્તા 27મો અધ્યાય અને 50મું વચન. પ્રાણ મૂક્યો. હાલેલુયા. મોટે ઘાટે બૂમ પાડી અને બતાવી દીધું કે હવે મેં પૂરું કર્યું, સંપૂર્ણ કર્યું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તમારા ને મારા ઉદ્ધારની ખાતરી તમારી ને મારી પાસે હોવી જોઈએ. ઘણા લોકોને ઉદ્ધારની ખાતરી નહીં હોતી. એક વ્યક્તિ કેટલી વાર ઉદ્ધાર પામવા ઉભો થાય છે? ઉદ્ધાર એક જ વાર હોય, તારણ એક જ વાર હોય. એક વાર તમે પરમેશ્વરને જીવન સોંપો, તમારું નામ જીવનના પુસ્તકમાં લખાઈ ગયું, ખતમ. આ તમારો ઉદ્ધાર થઈ ગયો. વારંવાર ઉદ્ધાર ના હોય. હા, વારંવાર પાપોની માફી માટે ઊભા થઈ શકીએ કે પાપોની માફી માંગી શકીએ, પણ ઉદ્ધાર તો એક વાર જ્યારે ઈસુ મસીહને તમે ઇન્વાઇટ કરો છો, તમારો ઉદ્ધાર થઈ જાય છે. અને આ ઉદ્ધારની ખાતરી તમારા ને મારા જીવનની અંદર હોવી જોઈએ. કેમ કે મસીહે અહીંયા એના ક્રૂસ ઉપર ઉદ્ધાર પૂરો કર્યો છે. ઉદ્ધારનું કામ પૂરું કર્યું છે. શું હતું એનું કામ? શું કાર્ય લઈને સોંપવામાં આવ્યો? તો વાંચીએ આપણે યોહાનની સુવાર્તા 4થો અધ્યાય અને 34મું વચન. યોહાન 4 અને 34. ઈસુ તેઓને કહે છે કે જેણે મને મોકલ્યો છે તેની ઈચ્છા પૂરી કરવી, તેનું કામ અધૂરું નહીં. છોડીને નહીં જતો રહું ભાઈ. ક્વાયરમાં મને ઇન્વાઇટ કરશે, ક્વાયરમાં બોલાવીશ, કોઈ મને કંઈ કહેશે, મને ખોટું લાગશે ને છોડીને જતો રહીશ ના. છોડીને નહીં જતો રહું. બાજા વગાડવાનું કામ છે, કરતો રહીશ. ઝાડુ મારવાનું કામ છે, કરતો રહીશ. જે કામ મને સોંપ્યું છે એ વાંચો. હા, ફરીથી વાંચો પહેલી કલમ, એ જ કલમ. હા, જેણે મને મોકલ્યો છે તેની ઈચ્છા પૂરી કરવી. હા, એ મારું કામ પૂરું કરી લીધું. અહીંયા પિતાની ઈચ્છાને પૂરી કરી લીધી. કેમ કે યહોવાની મરજી તેને કચડવાની હતી. બાપનું કામ પૂરું કરી અને હવે એ કહે છે કે બાપ, મેં કામ પૂરું કરી લીધું, સંપૂર્ણ કરી લીધું. હા, હાલેલુયા. તમેનું કેટલા કામ અધૂરા મૂકી દીધા છે? એની સેવાને લગત કેટલા કામો અધૂરા મૂકી દીધા છે? ઉત્સાહથી આવી તો ગયા સેવા કરવા, પાછા છોડીને અધૂરા મૂકી દીધા. કેટલી વાર પ્રાર્થના કરી, 2 દિવસ કરી રેગ્યુલર, ત્રીજા દિવસે અધૂરી, ચોથા દિવસે નથી વાંચ્યું બાઇબલ. યોહાનની સુવાર્તા શરૂ તો કરી વાંચવાને માટે, 1 અધ્યાયથી ચાલુ કર્યું, 4 અધ્યાય સુધી વાંચ્યા, 5માંથી કંઈક કામ આવી ગયું અને પાછું અધૂરો મુકાઈ ગયા. અધ્યાય કેટલા કામ તમેનું અધૂરા મૂકી દે છે. પણ ઈસુ મસીહે કીધું કે મેં પિતા તારું કામ પૂરેપૂરું કરી દીધું છે. શું કામ હતું? મૃત્યુ વેઠવાનું કામ હતું. અને આ મૃત્યુના કામ વિશે એને પહેલેથી ખબર હતી. વાંચો માર્થીની લુકની સુવાર્તા 18મો અધ્યાય. આ કામ શું હતું? આ કામ વિશે પહેલેથી માહિતગાર હતો. તમને ને મને જો આવું કામ સોંપ્યું હોય તો રસ્તો કરી લઈએ સાઈડનો. પણ એ તો એને ખબર હતી. શું હતી? લુક 18, 31, 32 ને 33 વચન વાંચો. હા હા હા, આપણે યરુશાલેમ જઈએ છીએ
હા, જે લખેલું છે તે સર્વ પૂરું કરવામાં. શું લખેલું હતું? બહુ સારી વાત લખેલી હતી. વાવ, તને કોઈ મારશે નહીં, તારા વખાણ થશે, એવી વાત લખેલી હતી. શું લખેલી હતી? હા 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 હા, ઠઠ્ઠાને અપમાન કરાશે, તેના પર તેઓ થૂકશે, કોરડા મારીને તેઓ તેને મારી નાખશે, અને ત્રીજે દહાડે તે પાછો ઉઠશે. આ વાત ખબર હતી એને. આ મારું કામ છે, આ કામ લઈને હું આવ્યો છું. મોત ઉઠાવવા આવ્યો છું, ઠઠ્ઠા સહન કરવા આવ્યો છું, નિંદા સહન કરવા આવ્યો છું. એ કામથી એણે પોતાના મુખને પાછું ફેરવ્યું નહીં. એણે યરુશાલેમ તરફ પોતાનું મુખ એમ જ રાખ્યું. હાલેલુયા. એ કામ પૂરું કરવા ગયો અને કામ પૂરું કરીને રહ્યો. હાલેલુયા. ઘણી વાર તમે ઠઠ્ઠા મસ્કરી થાય, નિંદા થાય, તમને મને કોઈ અપશબ્દો બોલે, કામ મૂકી દઈએ છે, સેવા છોડી દઈએ છે, નીકળી જાય છે. કોણ કરે આ કામ? હવે નહીં ઉઠાવો, હવે કોઈને પાણી નહીં પાવો, હવે નહીં પીરશું. કેમ? ખોટું લાગી ગયું. જે કામ પરમેશ્વરે તમને સોંપ્યું છે એ કામ કરવું તમારું ને મારું અન્ન બની જાઓ, ખોરાક બની જાઓ. હાલેલુયા. એ જ કામ ઈશ્વરે તમને આપ. ખજાનચીનું કામ છે, ખજાનચીનું કામ કર્યા જ કરો. જે કામ દેવે તમને સોંપ્યું છે એ તમે ભવનમાં કરશો, પરમેશ્વર બી તમારા કામ ઉપર આશીષ છોડશે. પણ કામ અધૂરું કદી મૂકતા નહીં. ઈશ્વરે પણ એનું કામ પૂરેપૂરું કર્યું. કામ એ પણ હતું કે તમને ને મને સાચા ઈશ્વરની ઓળખ થાય. યોહાન 17 પ્રમાણે એણે તમને ને મને સાચા ઈશ્વરની ઓળખ પણ કરાઈ. શુભ કાર્ય એણે પૂરું કર્યું અને માટે એણે પ્રાર્થના કરી કે હવે આ સંપૂર્ણ થઈ ગયું. કામ કઠિન, લાંબા સમયનું, એ પૂરું થવાનો સંતોષ બી એટલો જ હોય. હોય કે ના હોય? મોટો હવેલી બનાવી હોય, બંગલો બનાવે. કોના ઘરે ગયા હતા? મોટો બંગલો બનતો હતો. આપણે ક્વાયરમાં ભાઈ ઉભા રહે છે. હે, કામ પૂરું થશે ત્યારે કઈ મજા આવશે. વાહ, હજુ તો બાકી છે થોડું. હજુ તો હવેલી બની રહી છે એમની. પણ જેવું પૂરું થઈ જશે કે વાહ, રિલેક્સ. જેટલું કામ કઠિન એ પૂરું થવાનો સંતોષ બી એટલો જ છે. પણ કઠિન કામમાં તમે ને હું ઢીલા થઈ ગયા. કઠિન કામ લાગે. યુપીએસસી ની પરીક્ષા આપવી છે, તૈયારી કરી, શરૂ કરી, પણ કઠિન લાગ્યું, મૂકી દીધું. ના કરો. જેટલું કામ કઠિન એ કરશો, પરમેશ્વર તમને ને મને એની અંદર બરકત આપતો જશે. એણે કીધું કે સંપૂર્ણ પૂરું થયું. કઈ પણ કામ એણે અધૂરું રાખ્યું. ઇઝરાયલની અંદર કોઈ વેપારી પાસે કરિયાણાની દુકાન હોય, એની અંદર ખાતા ચાલતા હોય, કોઈ શોપમાં કોઈને ખાતા ચાલતા હોય, અને એને દેવું હોય, અથવા તો કોઈ ફાઇનાન્સનું દેવું હોય. જો એ દેવું પૂરું કરવાને માટે મારી પાસે મની આવી ગયા, તો હું જાઉં અને વેપારીને આપું. એટલે એ વેપારી એમ કહેશે, તે લે સામાઈ, તે લે સામાઈ. જોરથી કહેશે, તે લે સમાઈ. એટલે ઓલો બી કહેશે, તે લે સમાઈ. એટલે ભાઈ તારું દેવું ભરપાઈ થઈ. તારું દેવું ભરપાઈ થઈ ગયું. આપણે બેંકમાં લોન હોય, ભરપાઈ થઈ જાય તો એનઓસી આપે કે ભાઈ તમારું દેવું ભરપાઈ થઈ ગયું. ઇઝરાયલની અંદર કે તે લે સમાઈ, એટલે તમારું દેવું પૂરું થઈ ગયું. એવી જ રીતે ઈસુ મસીહે તમારું ને મારું દેવું, પાપનું દેવું, શ્રાપનું દેવું, બીમારીઓનું દેવું, અશાંતિનું દેવું, એ બધું પોતા પર લઈને હવે કીધું કે પૂરું થઈ ગયું. હાલેલુયા. સંપૂર્ણ થઈ ગયું. હવે તમારા ને મારા માથે કોઈ દેવું નથી. જ્યાં સુધી એની ઉપર વિશ્વાસ નથી કર્યો ત્યાં સુધી દેવામાં છીએ. પણ જેવો ઈસુ મસીહના ક્રૂસ ઉપર વિશ્વાસ કર્યો, તમારું ને માનું થઈ ગયું, તે લે સમાઈ, ભરપાઈ થઈ ગયું. હાલેલુયા. શેતાનને કહી શકીએ મારું બધું ભરી દીધું છે.
મારું બધું ભરી દીધું છે અને એવું કહીને ગયો છે. કીધું ને એક સમરૂનની એક વ્યક્તિ યરુશાલેમ છોડીને યરીખો ચાલ્યો ગયો. રસ્તામાં શું થયો? ચોર ડાકુએ એને અધમુઓ મારી દીધો. અધમુની હાલતની અંદર છોડીને ચાલ્યા ગયા. અને અક્ષર આવું જ થાય, યરુશાલેમ છોડો એટલે આવું જ બને. યરુશાલેમ એ પરમેશ્વરનું ઘર છે. યરુશાલેમ એ પરમેશ્વરની હજુરી છે. યરુશાલેમ એ પહેલા તો પ્રાર્થનાવાદી જીવન હતું, પહેલા તો બાઇબલ વાંચતા હતા. હવે પરમેશ્વરની સંગતિ છોડી દીધી છે. યરુશાલેમ છોડો અને યરીખોમાં જાઓ એટલે ડાકુઓ મળે છે. અને એ શું કરશે? મારી નાખશે, અધમુઆ કરી નાખશે. ત્યાંથી મારી જેમ એક પાદરી નીકળ્યો. પાદરી નીકળીને એના ચર્ચના છોકરાને ના ઓળખી શકે. એના જ ચર્ચનો છોકરો હતો, દારૂમાં વ્યભિચારમાં પડી ગયેલો હતો, કતરાઈને ચાલી ગયો. ત્યારબાદ લેવી નીકળ્યા, ગાનારા, સારા ગીત ગાય છે ને અવાજમાં. લેવી નીકળ્યા, એ બી કતરાઈને રસ્તો કરી. પણ ત્યાંથી એક સમરૂની નીકળ્યો, જેની સાથે કોઈ સંબંધ રાખતું નહોતું. એ સમરૂની એની પાસે ગયો, એના ઘા પર તેલ નાખ્યું, એને મલમ લગાવ્યો, એને પોતાના વાહન ઉપર બેસાડ્યો, ધર્મશાળામાં લઈ ગયો, એક સરામાં લઈ ગયો અને ત્યાં જઈને એને 2 દિનાર આપ્યા. 2 દિનાર આપ્યા. એક શું આપ્યું? પોતાનું લોહી આપ્યું. અને બીજું આપ્યું એનો આત્મા. હાલેલુયા. અને કીધું, ઈસુ મસીહ પછી ગયો અને કીધું, હવે હું જાઉં છું, પાછો બી આવીશ અને પાછું બી જો કંઈ ખયું હશે ને દેવું તો બી ભરપાઈ કરી આપીશ. હાલેલુયા. અત્યારે તો ઈસુ મસીહ તમારા માટે બધું પૂરું કરીને ગયો. હાલેલુયા. અને ફરી પાછો આવવાનો છે અને ફરી બી કંઈ દેવું હશે તો એ ભરપાઈ કરી આપશે. હાલેલુયા. પણ અત્યારે તો એનો આત્મા અને એનું લોહી તમને ને મને આપીને ગયો છે, ભરીને ગયો છે, ભરપાઈ કરી નાખી છે. તમારા ને મારા બીમારી માટે, શાંતિ માટે, ઘરના આનંદ માટે, ખુશીને માટે એણે તમામ કામ પૂરું કરી નાખી છે. પાપોની કિંમત ચૂકવી દીધી છે, બલી થઈ ગયો છે, હોમાઈ ગયો, સંપૂર્ણ કરી દીધું. સંપૂર્ણ આનંદ, સંપૂર્ણ શાંતિ એ મસીહે તમારા ને મારા માટે પૂરી કરી છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. વાંચો રોમનોનો પત્ર 3 અધ્યાય 23 અને 24 વચન. સગળાએ પાપ કર્યું છે, દેવના મહિમા વિશે સગળા કેવા રહે છે? પછી પણ ઈસુ ખ્રિસ્તથી જે ઉદ્ધાર છે, હા, વિના મૂલ્યે. એનો અર્થ કે આપણે વિના મૂલ્યે એના સંપૂર્ણ ભરપાઈ કરેલા આપણા દેવાથી ન્યાય ગણાઈ ગયા. કેમ કે તમારી ને મારી પાસે એવું કંઈ હતું જ નહીં કે એને આપીને ન્યાય ગણાઈએ. એણે એનું લોહી, એનું જીવન આપીને વિના મૂલ્યે તમને ને મને ન્યાય બનાવી દીધા. હાલેલુયા. કેટલું મોટું બલિદાન, કેટલું મોટું સ્વાર્પણ, કેટલો મોટો ઉદ્ધારનું આ કામ પિતાના એકના એક પુત્રએ તમારા ને મારા માટે કરી બતાવ્યું અને કીધું કે સંપૂર્ણ થયું. જો તમને બી પરમેશ્વર જે કામ આપશે, ચાહે તે નોકરી હોય, ચાહે તે બિઝનેસ હોય, ચાહે તે સેવા હોય, ચાહે તે હાઉસવાઈફ તરીકે ઘરનું કામ હોય, ચાહે તે ખેતીવાડીનું કામ હોય, તો સાંભળજો, એ કામ પૂરું કરવાની તાકાત બી આપશે. એ કામ આપે છે તો કામ પૂરું કરવાની તાકાત બી આપે છે. એ કોઈ દિવસ એના કામને અધૂરું રહેવા નહીં દે. કેમ કે એણે સંપૂર્ણ કર્યું છે. એણે સંપૂર્ણ તમારા ને મારા માટે કર્યું છે અને એ તમને ને મને સંપૂર્ણ કરાવતો રહેશે. ઘણીવાર આપણે આપણું કામ પૂરું કરી શકીશું કે કેમ એવા પ્રશ્નની અંદર મૂંઝાયેલા રહીએ છીએ. મારી નોકરી પૂરી કરી શકીશ કે કેમ? મારા છોકરાને માટે હું લગ્ન કરાવી શકીશ કે કેમ? મારી ખેતીનું કામ હું પૂરું કરી શકીશ કે કેમ? મારું એજ્યુકેશન આ લાઈનની અંદર જવું છે એ હું પૂરું કરી શકીશ કે કેમ? આ ઘર કામ હું પૂરું કરી શકીશ કે કેમ? કરી શકશો.
કેમ કે મસીહે કર્યું છે. હાલેલુયા. એ તમને તાકાત આપશે. જો તમે માંગશો તો એ તમને શક્તિ આપશે અને એની શક્તિથી તમે કરી શકશો. આપણી શક્તિથી નહીં થાય, આપણા બળથી નહીં થાય, આપણી બુદ્ધિથી નહીં થાય, આપણી તાકાતથી નહીં થાય, આપણી હોશિયારીથી નહીં થાય. કેમ કે લખેલું છે કોઈ રથ પર અને કોઈ ઘોડા પર ભરોસો રાખે છે, પણ આપણે તો આપણા દેવ યહોવા પર ભરોસો રાખીશું. રથ અને ઘોડાથી કામ નહીં થાય, તાકાતથી નહીં થાય, બુદ્ધિથી નહીં થાય, અકલથી નહીં થાય, પણ એની તાકાતથી થશે. હાલેલુયા. જો ક્રૂસ ઉપર તમે એનો ભરોસો રાખીશું, એની તાકાત ઉપર ભરોસો રાખીશું તો હરેક કામ કરી શકીશું. હાલેલુયા. કામ કરી શકીશું નહીં, પૂરેપૂરું કરી શકીશું. અધૂરું બી નહીં, 90% બી નહીં, 100% કામ કરી શકીશું. હાલેલુયા. અને એ શક્તિ પરમેશ્વર યહોવા તમને આપશે, એના ક્રૂસમાંથી આપશે. માટે જો કોઈ કામમાં ઢીલા થઈ ગયા હોય તો પોતાના ઘૂંટણને મજબૂત કરો. કોઈ કામ મૂકી દેવાનું વિચાર કર્યું હોય તો મસીહે પૂરું કર્યું છે એની પાસેથી શક્તિ માંગો અને કહો પરમેશ્વર મને એવો વિચાર તો આવી ગયો કામ હું છોડી દઉં, પણ તું મને તાકાત દે, તું મને શક્તિ દે. ઘણા લોકો સારી જોબ મૂકી દે છે, પૈસાની જોબ, પૈસો વધારે મળતો હોય, સારી જોબ હોય, મૂકી દે છે. કેમ ખબર છે? કેમ કે કામ હોય એની અંદર. કામ તો રહેવાનું જ છે. અરે મને સવારથી સાંજ કામ કરે, કામ તો કરાવશે જ ને. કામના કારણે કેમ મૂકી દો છો જોબ? શા માટે કામના કારણે મૂકી દઈએ? ના, પરમેશ્વરને કહો પરમેશ્વર તે રાત દિવસ જાગીને કામ કર્યું, એ તું મને શક્તિ પ્રદાન કર. હાલેલુયા. અને કામ કરશો તો વેતન બી સારું મળશે. કામ કરતો છોકરો સૌને ગમે, ગમે ને? બધાને ગમે. બોસ બી ખુશ થશે, તમારી સેલેરીની ઇન્કમ વધતી જશે. કામ કરશો તો પરમેશ્વર તમને ને મને બરકત દેતો રહેશે. હાલેલુયા. પ્રભુ પર રાખશો ભરોસો, એ તમારા હરેક કામ પૂરા કરાવશે. વાંચો ફિલિપિયોનો પત્ર 4 અધ્યાય ને 19મું વચન. અને એ તમારા કામની દરેક જરૂરત પૂરી પાડશે. દરેક જરૂરત, ઘર બનાવવાની, છોકરાના લગ્ન કરાવવાની, ભણાવવાની, તમામ જરૂરત, ખેતીવાડીમાં બીજ રોપવાની, ખેતીવાડીની અંદર ટ્રેક્ટર લાવવાની, કોઈને ટ્રેક્ટરની જરૂરત છે પૂરી પાડશે, કોઈને બળદ જોઈએ છે એ પૂરા પાડશે. તમામ કામ પૂરું પાડશે. પણ અધૂરું મૂકી દેશો તો મદદ નહીં કરે. કરશો તો હેલ્પ આવશે. વાંચો ફિલિપી 4:19. મારો દેવ પોતાના એના મહિમાની સંપત છે, વધસ્તંભની અંદર એને કામ પૂરું કર્યું છે. હાલેલુયા. એ મહિમાની સંપતમાંથી સઘળી ગરજ, હાલેલુયા, ખ્રિસ્ત ઈસુમાં પૂરી પાડ. સુવાર્તા કરવા માટે વાહન જોઈએ છે, પૂરા પાડશે. સુવાર્તા કરવા માટે બાજા જોઈએ છે, પૂરા પાડશે. બાઇબલ જોઈએ છે, પૂરા પાડશે. જે જોઈએ છે બધું પ્રોવાઈડ કરશે. પણ કામ મૂકી દેશો તો પ્રોવાઈડ નહીં કરે. એક સમય તો સાતપુડાની અંદર પાસ્ટર સેમસન સાહેબ જતા હતા, ત્યારે એમને કામ કરવાને માટે વાહન નહોતા, બાઇકમાં જતા હતા. બાઇક પર જઈને કામ કરતા હતા. એની પહેલા દાસુભાઈ ચાલીને કામ કરતા હતા, પણ એમણે કામ મૂક્યું નહીં. આજે ગાડીઓની લાઈન એમની સાથે ચાલે છે. અરે ઢેર સારી ગાડીઓ તો અહીંયા જ રહી જાય છે આપવા વાળા. અરે ભાઈ અમારી ગાડી તૈયાર છે, અમારી ગાડી બીજી વાર લઈ જઈશ. હાલેલુયા. જો પણ કામ કરવાનું મૂકી દીધું હોત તો ત્યાં કોઈ અત્યારે મદદ ના કરતું હોત. કામ કરતા રહેશો, કષ્ટ વેઠીને કામ કરતા રહેશો, યહોવા તમારી મદદ કરતો જશે, યહોવા તમારી સહાય કરતો જશે, યહોવા તમને કામ માટેની હર એક જરૂરતને પૂરો કરતો જશે. ઈસુ મસીહે કીધું બાપ મેં તારું કામ પૂરું કર્યું. તમને બી જે કામ સોંપ્યું છે એ પૂરું કરવાની ખ્વાહિશ રાખો, એ પૂરું કરવાની ઈચ્છા રાખો. અધૂરું કામ મૂકી ના દો, અધૂરું કામ છોડી ના દો. હાલેલુયા. પરમેશ્વર તમારી ને મારી સહાયતા કરશે. વાંચો ભજન સંહિતા 138 ને 8મું વચન. આ છેલ્લું વચન છે, ત્યારબાદ આપણે આ બે વાણીને પૂરી કરીએ છીએ. મારા સંબંધનું જે છે, બોલો મારા સંબંધનું જે છે, હા, તે સર્વ યહોવા પૂરું કરશે. હાલેલુયા. તમારા સંબંધનું જે છે, જે કામ રાખ્યું છે, જે કામ માટે મદદની જરૂર છે, યહોવા પરમેશ્વર પૂરું કરતો જશે. હાલેલુયા. સમય આવતો જશે એમ તમારી જરૂરતો પૂરી કરતો જશે. હાલેલુયા. તમે એના માટે કરો છો, એ તમારા માટે કરતો જશે. હાલેલુયા. એ કદી કોઈનો કર્જદાર નથી. હાલેલુયા. તમારા છોકરાનો સમય આવશે મેરેજ કરવાનો, એ પૂરું કરતો જશે. લગ્ન કેવી રીતે કરાવો, ફાઇનાન્શિયલી જરૂરિયાત એ આપતો રહેશે. હાલેલુયા. એ બધું જ પૂરું કરશે.
એ તમારા તમામ કામ પૂરું કરશે, કેમ કે તમને ને મને એવો પરમેશ્વર મળ્યો છે જેણે એને સોંપેલું કામ પૂરું કરી બતાવ્યું છે. સંપૂર્ણ થયું, પૂરું થયું. તરસ લાગી છે. ઈસુ મસીહને તરસ્યો છે તમારા અને મારા માટે, અને તમે ને હું પણ પોતાની અંદર તરસ રાખીએ એના કામ કરવાની. મને તરસ લાગી છે અને સંપૂર્ણ થયું. ઈસુ મસીહે પિતાએ સોંપેલું કામ પૂરેપૂરું સંપૂર્ણ પૂરું કરી દીધું. એક વિજયી ઘોષણા ડિક્લેર કરી, એક વિજયી ડિક્લેરેશન આપ્યું અને કીધું કે મેં બધું પૂરું કર્યું છે. તમે બી તમારું કામ એક એક પૂરું કરીને આભાર સ્તુતિની મિટિંગ રાખી શકશો. હાલેલુયા. ધન્યવાદની મિટિંગ રાખી શકશો. પાસ્ટરને બોલાવશો, આજુબાજુના ગામથી રિશ્તેદારને બોલાવશો, મોટો માંડવો બાંધશો, મોટું જમણવાર કરશો, ઉજવણી કરશો અને સાક્ષી આપશો કે આ કામ યહોવાએ કર્યું છે. હાલેલુયા. મારા સંબંધનું યહોવાએ પૂરું કર્યું છે. હું કામ કરી શક્યો છું. મારું બધું યહોવાએ એની મહિમાની સંપતમાંથી પૂરું પાડ્યું છે. પણ ક્યારે? જ્યારે તમે એના ક્રૂસ પરથી પૂરું થવાની તાકાત માંગશો ત્યારે. પણ કામ અધૂરું મૂકી દેશો, ઢીલા થઈ જશો, છોડી દેશો, તમને મદદ નહીં મળશે. પણ કામ કરતા રહેશો, એ તમને મદદ કરતો રહેશે. હાલેલુયા. પ્રભુ આ બે વાણી દ્વારા તમને ને મને આશીર્વાદિત કરો. કાલે છેલ્લી વાણી આપણે લઈશું અને ત્યારબાદ રવિવારનો ઈસ્ટરનો સંદેશો રહેશે અને ત્યારબાદ તમારે ત્યાં સુંદર ભોજન ખાઈને હું રાજકોટ તરફ રવાના થઈશ. જય મસીહ. ગોડ બ્લેસ યુ.